ચંદ્રકાંત છે એટલે છે ને ભાઈ આજે છે ને ભાઈ મસ્ત મજાનો કાર્યક્રમ છે. અને મેઘનાથ કહેવાય કે ઘણી એને માયા રચી છે, પરંતુ હનુમાનજી મહારાજે એ બધી માયાને સમાવેશ કરી દીધું. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ સો બધા જય માતાજી, બધાને જય માં મંગલને જય બાબા સીતારામ. તમારું બધાને સ્વાગત છે ફરી એક નવા બ્લોગની અંદર ને હવાર કરીને એક મસ્ત મજાના બ્લોગને સ્ટાર્ટ. ને અત્યારનો તમને શું ભાઈ નજારો દેખાડો કંઈક અલગ જ છે. એમ તો હવાનો નજારો તમે તો મસ્ત મસ્ત સૂર્ય દાદા ઉગી જશે, વાદળા છે તે કાંઈ લગે એટલે છે ને ભાઈ વાદળા થઈ ગયા છે હવારમાં. કેમ કે છે ને ભાઈ હવે વરસાદની આગાહી છે અને વાવાઝોડાની આગાહી છે. એમ છે ને ભાઈ આંબાલાલનો વિડીયો હતો આપણે જોઈ હતી ખબર. બાકી તો અત્યારે મારા બા છે ને ભાઈ તો ગવાર છે ને ભાઈ કટિંગ કરવા માંડ્યા. કાબા હા, ગવાર શાક બનાવવું જોઈએ ને તો હારા કરી નાખીએ. હા, આપણે છે ને ભાઈ કરી લઈએ નાસ્તો. તો છે ને મસ્ત મજાની ચાય બની ગયેલ છે, રોટલી બની ગયેલ છે. તો છે ને ભાઈ સવારનો નાસ્તો કરી લઈએ, પછી વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહો. બાકી તો હું હાર્દિકભાઈ નામ બોલ પૂતા છે એમ બોલો પથારી પીડા વળ ખાય. હજી આપણે છે ને ભાઈ ઊભા થયા છીએ. તો હવે છે ને ભાઈ સવારનો નાસ્તો કરી લઈએ પહેલાં. તો હવે અત્યારે છે ને ભાઈ આપણે ગયેલા હતા કારખાને સવારમાં છે ને ભાઈ, પછી વી ગયા છે કારખાને હીરા ગવાના હતા છે ને ભાઈ. બપોર થઈ ગયા ને આપણે વી છીએ. બપોર આપણે ઘેરે પીગા અહીં છે ને ભાઈ મસ્ત મજાનું છે ને બનીને ઘેર જવાનું છે. અત્યારે અમારે કોણ આવ્યા છે ખબર વિડીયો સલું છે જોવાનો મારા બા છે જોતા હશે ને ભાઈ. આપણે ઘેરે પીગા તો મારા બા કેમ કઈ ગમ રોટલા કરી નાખી. કા બા? હા, રોટલા બનાવવાનું બાકી છે, તમે ખાવા આવી ગયા. તો પછી ને એમ સુલો હગાવીને રોટલા ને એવું કરે છે. અને મારા ઉપર છે ને ભાઈ પાણી ભરવા માંડ્યા છે. કેમ કે છે ને ટીપણા થઈ ગયા ખાલી, એટલે છે ને ભાઈ મોટર છે ને લાઈન લાંબી કરી છે. આ ખાલી છે, બાકી કોલા પણ છે એ ખાલી છે. તો છે ને ભાઈ ટીપણા ભરી લઈ ને આપણે છે ને ભાઈ ઘડીક વાર વાર ખાઈ પંખાનો રોટલા બને તા લગન તો છે ને ભાઈ બપોરનું જમવાનું બાકી છે ને ભાઈ. રોટલા બની જાય પછી બપોરનું જમી લઈ. સુનિતાબેન નજીક કારખાને છે, આપણે વહેલા હેરવી આવી થોડાક. તો ભાઈ મસ્ત મજાને બપોર પણ થઈ ગયા છે ને અત્યારે છે ને ભાઈ બપોરમાં છે ને ભાઈ ગવારનું શાક છે. મારા બાઈ છે ને માપી દીધું. કાબા? હા, ગવારનું શાક છે. આવશે કે સુનિતાબેન કેરી ખાવાનું ચાલુ છે ને. બાકી તો અત્યારે છે ને ભાઈ આપણે કેરી ખાવાની છે ને ભાઈ. કેરી અહીં છે મોળી નહીં છે. મારો પણ થઈ જશે બપોરા કરવા. કાવ પા? હા ભાઈ, આવી તો બધા જમવા. હા તમે લેવું. હા, તો છે ને ભાઈ હાલો બપોરા કરી લઈએ હવે. તો હવે અત્યારે મસ્ત મજા નાઈ ધોઈને છે ને થઈ ગયા છીએ ફ્રેશ ને. અત્યારે છે ને ભાઈ આપણે વાળ છે ને ભાઈ તમે કોમેન્ટ કરતા વાળ કપાવવાનું. તો ભાઈ આપણે વાળ કપાવવાની પણ છે ને ભાઈ આ વાળ છે ને થોડાક યાર કર્યા છે આપણે. ત્યારે છે ને ભાઈ મશીન છે તો કામનું શું છે એટલા માટે છે ને ભાઈ થોડાક વાળ છે ને ભાઈ ટ્રાય કરતા આવી રીતનું લુક બનાવવાનું. તો કેવું છે લુક ખાસ કરીને કોમેન્ટ કરજો. ને ભાઈ આજમાં છે ને ભાઈ આપણે છે ચંદ્રકાંત છે એટલે છે ને ભાઈ આજે છે ને ભાઈ મસ્ત મજાનો કાર્યક્રમ છે. એટલે છે ને ભાઈ વિડીયોમાં વિડીયોમાં આવી જવાનું છે. એટલે ખાસ કરીને છે ને ભાઈ વિડીયો જોવાનું ભૂલતા નહીં. એટલે છે ને કન્ટિન્યુ વિડીયો બિના રહેતો. તો ભાઈ ફાઇનલ છે ને થઈ જશે આજને મસ્ત મજાનું છે ને ભાઈ વાળું પાણી કરી લીધા છે ને. અત્યારે છે ને ભાઈ આગળ ગ્રુપ આવી જવાનું છે ને પછી છે ને વિડીયોને કરી સ્ટાર્ટ. અને તમને છે ને ભાઈ જોવાની મજા આવી જાય કંઈક છે ને અલગ રીતે છે. આપણે કોઈ જોયું નથી, પહેલી વાર છે ભાઈ આવી રીતનું. તો છે ને ભાઈ આગળ આપણા મામાને હંધે આવ્યા પછી હંધાઈને મુલાકાત કરાવી. બાકી તો છે ને ભાઈ ભજીયાને એવો હંધે પ્રોગ્રામ રાખેલ છે. એટલે છે ને મજા આવી છે. નાસ્તો હંધે રાખેલ છે. તો છે ને વિડીયોમાં કન્ટિન્યુ બિના રહેતો. ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેતો પાછા. છે ને ભાઈ હંધી સુવિધા આપણે કરતા કેમ કે છે ને ભાઈ ઈવડાન છે ને ભાઈ ગ્રુપ આવવાનું હતું કે છે ને ભાઈ આવી જશે કમ્પ્લીટ. ને અત્યારે ઈવડા છે ને ભાઈ સેટઅપ તાર કરે છે, ટેપને એવું ફિટ કરે છે. ને ભાઈ અમે છે ને એન્કર ખરેખર બે હોય એવા છીએ. બાકી તો છે ને અમારે શાંતિમાં આવી જશે. આપણે આવી ગયા છીએ એનો એવો મહેશભાઈ ઘરે ફંક્શન એટલા માટે એની વિશે કઈ આપણને માહિતી ને જોવું પછી કેમ પછી માહિતી થોડીક લેશે. પહેલી વાર એટલે કઈ આમ આઈડિયા નહીં એની વિશે એવું હે. અત્યારે કન્ફ્યુઝન હે બધું. હા, અમને આઈડિયા નથી એવી કઈ. એટલે જાણવા આવ્યા. બાકી તો અમારે રાહુલભાઈ આવી ગયા છે. કા ભાઈ? હા, આવી ગયા. કેમ આવ્યા? પગપાળા. એટલે અહીં હું ફંક્શન રાખી આમ આવડે કે નામ એવું કાંઈ મને ન આવડે, હું ખાલી આટો મારવા આવ્યો. એવું છે. તો ભાઈ છે ને આમ તમને કીધું તો છે એવી રીતનું કાર્ય છે. પણ છે ને ભાઈ આમ ઘડી છે ને ભૂલાઈ રહી ને હિંગો છે ને ભાઈ જો છે ને ભાઈ સુવિધા ચાલુ છે હજી. બાકી તો પછી ચાલુ થાય તમને વ્યવસ્થિત બતાડું.
તો ભાઈ છે ને ભાઈ ચંદ્રકાંત છે ને ભાઈ સલું થઈ ગયું છે ને અત્યારે મહેશભાઈ છે ને ભાઈ આરતી ઉતારી નાખી છે ભાઈ છે ને આરતી છે ને ભાઈ આગળ આવે છે ધીમે ધીમે નહીં કરવા શાંતિ વાંધે છે ને બેઠા છે કા મજા આવે સાંભળવાની થોડુંક આગું પડે તો ઘણું જોવાનું આગું પડે એમ હા હનુમાન દાદાનું એમ તો છે ને ભાઈ આરતી આવે પછી આરતી લઈ બાકી છે ને આડે સલું કરવાનું છે પાછું અને મેઘનાથ કહેવાય કે ઘણી એને માયા રચી છે પરંતુ હનુમાનજી મહારાજે એ બધી માયાને સમાવેશ કરી દીધું પછી મેઘનાથે એને બ્રહ્માસ્ત્રનું એ કહેવાય કે સંધાન કરવા લાગ્યું છે હનુમાનજી મહારાજે મનમાં વિચાર કર્યો કે જો બ્રહ્માસ્ત્રને માન નહીં આપવું ને તો બ્રહ્માજીનો જે મહિમા આ જગતની અંદર અપાર બનેલો છે ને તે નષ્ટ પામી જશે પછી તો એ મેઘનાથે બ્રહ્માસ્ત્રને મારવા લાગ્યો અને હનુમાનજી જેમ વૃક્ષની જેમ નીચે પડ્યા છે અને પડતી વખતે કેવી ઘણી સેનાઓને મારી નાખી છે સામે સામે ભૈયા બનવાનું ચાલુ છે મસ્ત મજાનું આવડા બધા આવે છે કે ભાઈ નાસ્તો છે ને ભૈયાને એવું ખવડાવે છે એટલે તમે તો ભાઈ ફાઇનલ અત્યારે છે ને ભાઈ ચંદ્રકાંત હતો એ છે ને ભાઈ પૂરો થઈ જશે ને હવે છે ને ભાઈ પ્રસાદનું વેચાય છે એમ કરવામાં છે ને ભાઈ પરિણામ આવી જશે હા કેમ હેવડું પછી જાવ પહેલી વાર તમે પહેલી વાર ત્યાં મજા આવી ગયા તો છે ને ભાઈ પ્રસાદ આવી જશે ને ભાઈ પ્રસાદી લઈ આવે તો ભાઈ અત્યારે છે ને ભાઈ મસ્ત મસ્ત છે ને ભાઈ ભૈજા બની ગયા છે ને અત્યારે છે ને ભાઈ અંદર મહેમાનને આવે છે અને છે ભૈજા તો ખવડાવવા પડે ભૂખાત કે દાવા નહીં દેવા પડે પછી એંગર ભૈજા બનવાનું ચાલુ છે અને એંગર છે ને ભાઈ ભૈજા છે ને ભાઈ પીરસવાનું ચાલુ છે પછી ભાઈ નાસ્તો કરે નાખી ને છે ને ભાઈ ભૈજી છે ને ભાઈ મહેમાન બનાવે આપણે મહેશભાઈ છે કે એના મામાની એંગર તો મારા બુધામન કા રેડી તો છે ને ભાઈ તો બને છે ભૈજા તો ભાઈ ફાઇનલ અત્યારે છે ને ભાઈ જે કાર્યક્રમ હતો એ પૂરો થઈ જશે ને અત્યારે છે ને ભાઈ અંદર છે ને ભાઈ પથ્થારી કરે છે પથ્થારી તો કરે છે પણ છે ને ભાઈ આપણો સારો એવો દિવસ હતો ને આજમાં છે ને પાછો વરસાદ આવવા મળ્યો છે ધીમો ધીમો હમણાં કાટ આવવા મળ્યા છે આમ જેઠા આંધી છે પલ્લી ગયો કા મહેશભાઈ હા ભાઈ આપણે આજ છે કે ચંદ્રકાંત બસ એવું કે હનુમાન દાદાની દયાથી છે કે આમ જો વરસાદ આવવાનો વરસાદ આવવા મળ્યો ને તો હા ફૂલ ને તો સાટા આવે એરી નકર આમ પવન કેટલો બધો હતો અહીંયા પવન એવું ભરી ગયો હા પવન ને એવું કેટલું હતું ને રામ છે કે પવન હાવ ધીરો થઈ ગયો આમ તો કાંઈ પવન એટલો બધો છે નથી સાચી વાત છે તો ભાઈ છે ને વરસાદ આવવા મળ્યો છે ધીમો ધીમો અત્યારે છે ને ભાઈ આપણે હોઈ જવું છે ને આજનો બ્લોગ તમને કેવો લાગ્યો ને ખાસ કરી એક મસ્ત મજાનો કમેન્ટ કરી નાખજો ને આશા રાખું તમને બ્લોગ ગમે જો બ્લોગ ગમે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળી પાછળ નવો બ્લોગ છે ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય